ભરૂચ એકેડેમિક એસોસિએશન અને GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। ભરૂચના નંદેલાવ ગામ ખાતે રવિવારે સવારે 7 કલાકે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં ભરૂચના એકેડેમિક એસોસિએશન અને GJ16 પેડલર્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક વૃક્ષ મારી જવાબદારીના શીર્ષક હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં એકેડેમિક એસોસિએશનના સભ્યો તથા GJ16 પેડલર્સ ગ્રુપના સભ્યોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનના સંકલ્પ લીધા હતા। કાર્યક્રમમાં ભરૂચ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ ભાવિન પટેલ, ઉપપ્રમુખ મિનેશ રાણા, પ્રણવ વાડિયા, GJ16 પેડલર્સ ગ્રુપના કિશન ચુડાસમા, ધર્મેશ ગોળવાલા, નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ એકેડેમિક એસોસિએશન અને GJ16 પેડલરના સંયુક્ત ઉપક્રમે નંદેવાર ગામ ખાતે નવનિર્મિત આંબેડકર ભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના ટ્યુશન ક્લાસીસના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। GJ16 પેડલરના ઘણા બધા સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ વર્ષે GJ16 પેડલર્સ, ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ગ્રામ પંચાયતના સહયોગથી આજે નંદેલાવમાં આપણે એક જગ્યા મળી અને એ જગ્યાએ આપણે મિક્સમાં અલગ અલગ ઝાડો વાવ્યા છે અને ખાલી ઝાડો વાવ્યા નથી પણ ઝાડનું જતન પણ કર્યું છે। અને મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી આપણે ટ્રી પ્લાન્ટેશન તો ઘણા કર્યા પણ આ વખતે ટ્રી પ્લાન્ટેશનની સાથે જ્યારે વિદ્યાર્થીઓ જોડાયા છે ત્યાં વિદ્યાર્થીઓની અંદર મગજમાં એક બીજું બીજનું રોપણ પણ થયું છે કે પર્યાવરણની જાળવણી એના માટે વૃક્ષો વાવવા જરૂરી છે।